તારીખ 30/6/2024 રોજ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મીડિયા સંગઠન નેશનલ આરટીઆઈ ઓર્ગેનાઇઝેશન પોલીસ પબ્લિક પ્રેસની મીટિંગ મહેસાણા ડિસેન્ટ હોલ ખાતે રાખવામાં આવી, જેમાં સંસ્થાના નવા હોદ્દેદારોને આઈડી કાર્ડ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા. તેમજ સંસ્થા દ્વારા 2 નવી ચેનલો રિયલ એજ અને નિર્ણાયક વચન ગુજરાત રાજ્યમાં યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની હોય અને તેની 32 વ્યક્તિની કમિટી સાથે નેશનલ ઓફિસથી મંજૂરી મળેલ હોય, જેના બાબતે જરૂરી માહિતી આપવામાં આવી. તેમજ આ પ્રોગ્રામનું સમગ્ર આયોજન IHMO ગુજરાત રાજ્ય સ્ટેટ પ્રેસિડેન્ટ તેમજ એડવોકેટ MR સુમરા સાહેબ તેમજ ગુજરાત રાજ્યના વુમન સેલ અધ્યક્ષ તેમજ એડવોકેટ નીતાબેન પ્રજાપતિ પાલનપુરવાળા તેમજ એડવોકેટ અસલમ મેમણ મહેસાણાવાળા તેમજ ગુજરાત રાજ્યના ઓફિસ ઇન્ચાર્જ તેમજ એડવોકેટ JA રાવળ દ્વારા કરવામાં આવી. અને આ મિટિંગમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દિવ્યેશ ભાવસર મહેમાન તરીકે હાજર રહ્યા. તેમજ અકબરભાઈ ગની તેમજ MI ચૌહાણ તેમજ ગુજરાત રાજ્યના સમગ્ર સભ્ય મિટિંગને સફળ બનાવી તેમજ પોતાનું યોગદાન આપ્યું. તો કોરોના કાળમાં પણ કામ કરી રહ્યું છે અને અમે જમીનથી કામ કરી રહ્યા છે. કેટલાક એવા અમે એડવોકેટ છીએ, આપણી પાસે એડવોકેટની ટીમ પણ છે. અમારા સંગઠન દ્વારા કેટલાક જમીનના ઝઘડા, કેટલાક ઘરેલું ઝઘડા, અમે ને મેમણ સાહેબે કેટલા ડાયવોર્સ થયેલા પણ ભેગા કરાયેલા છે સંગઠન. એટલે અમે મજબૂતાઈ હાથે સેવા કરી જ રહ્યા છીએ લોકોની અને એના રિઝલ્ટ પણ લીધા છે. મેં પહેલાં જ કહ્યું કે અમે તો વ્યસન મુક્તિ સુધી કામ કરી રહ્યા છે અને આવનારા સમયમાં અમે બ્લડ કેમ્પ પણ કરી રહ્યા છીએ, લોકોને જાગૃત કરી રહ્યા છીએ અને બીમારીઓ વિશે પણ સજાગ કરી રહ્યા છીએ. અને સરકારની જે યોજનાઓ છે એનો પણ લાભ મળે એના માટે પણ અમારા કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. એ સંગઠનનો ઉદ્દેશ્ય જે છે ખરા અર્થમાં અમે એ ક્ષેત્રમાં અમારા કાર્યકર્તાઓ જે છે જમીનથી જોડાઈ કામ કરી જ રહ્યા છે. અને આજે પણ IHMO અમે એમ નથી કહેતા પણ IHMO એક પરિવાર કહીએ છીએ જ્યારે પણ મીટિંગ થતી હોય છે, કારણ કે IHMO અને અમારા જેટલા એડવોકેટ છે એ પણ સંસ્થામાં લીગલ એડવાઇસ મફત આપે છે જ્યારે પણ કોઈ કાર્યકર્તાની જરૂર પડે અને અથવા અમારી ટીમ વતી ઓછી ફીમાં કેસ લડી અને પણ ન્યાય અપાવે છે. એડવોકેટ કદી કોઈની ફી છોડે નહીં, પણ આજે અમારી સંસ્થાના જે એડવોકેટ છે એ મફત સેવા પણ આપે છે. એટલે ખરા અર્થમાં માનવ સેવા છે. એ જ હું એ કહું છું કે કોઈ કામ નહીં આવે ત્યારે સંગઠન કામ આવશે. એ સંગઠનમાં જોડાવાની તાકાત છે કે સંગઠન શું છે. અમે કેટલીક બહેનોને પણ એવી મદદ કરેલી છે કે જે અંગત પ્રશ્ન ક્યાંય નથી કહી શકતા, કોર્ટમાં નથી કહી શકતા, એવું હું મજબૂતાઈથી એડવોકેટ કરું પણ કેટલાક પર્સનલ શબ્દ કે ભાઈ આ કમિશનમાં આવીને અમારા નીતાબેનને વાત કરે છે કે ભાઈ મહિલા અધ્યક્ષ તો અમે મહિલાને કહીએ છીએ અને એમને અમે ન્યાય અપાયેલો છે અને એમની તમામ બાબતો ગુપ્ત રાખીએ છીએ. આજ સુધી ક્યાંય અમે કર્યું નથી અને કેટલાઓને અમે સુસાઇડ કરતા પણ એમને પણ બચાયેલા છે. એટલે સંગઠન અમે દરેક રીતે માનવ સેવા સાથે જોડાયેલા છીએ અને કામ કરીએ છીએ. અને આવનારા સમયમાં બધા એમ કહેતા હતા સાહેબ તમારું મીડિયા હોય તો સારું, તો અમે તમે કોઈક જગ્યાએ મને મીડિયા લઈને આવો તો અમને હેલ્પ મળી રહે. એટલે દરેક પબ્લિકની જે ડિમાન્ડ હોય છે અમે જ્યાં જ્યાં મળીએ છીએ એ પણ સજેશન કરતા હોય તો એ પણ અમે તરત અમારા માણસને કે નોંધી રાખો આ વસ્તુ સાચું છે. પબ્લિકની જે ડિમાન્ડ છે, પબ્લિકને જે અન્યાય થયા છે એ લોકો જ બોલી શકે કે ક્યાં જાય છે અને એમને શું તકલીફ પડે છે. એટલે અમે માનવ અધિકાર તરીકે જે કામ કરીએ છીએ એમાં મજબૂતાઈ સાથે ઊભા રહ્યા છીએ, પણ સંગઠન જે છે કાર્યકર્તાઓથી મજબૂત થતું હોય છે. તમારા જેવા લોકો